અધ્યાય 20 ભીમસેન દ્રૌપદીને જણાવે છે કે તેણે દુષ્ટોને સંહાર્યા હોત તો આ દશા ન આવત. હવે તે સતી સ્ત્રીઓના, સતી એટલે બહુ સહન કરે સ્ત્રીઓના ઉદાહરણ આપીને, સતી પ્રથા ખબર છે ને, સ્ત્રીઓના ઉદાહરણ આપીને થોડો વધુ વખત સહન કરવાની સલાહ આપે છે. આખરે દ્રૌપદીનો નિશ્ચય જોતા ભીમસેન કીચકના વિચારથી, કીચક પેલો વિલન, કીચક વધ મેઇન તો છે, કીચક ના વિચારથી ક્રોધપૂર્વક પોતાના હોઠ પીસે છે. અધ્યાય 21 કીચક એ સુદેશનાનો ભાઈ છે અને કીચકનો વધ થાય છે. અને અધ્યાય 21 દ્રૌપદી અને ભીમસેને કીચકને હણવાની યુક્તિ કરી અને એ પ્રમાણે નૃત્ય શીખવા જતી હતી ને, નૃત્યશાળામાં ના ઉતરા જતી હતી. એટલે નૃત્યશાળા હોય રાજ દરબારમાં, એટલે નૃત્યશાળામાં ભીમસેન દ્વારા કીચકનો વધ થયો. અધ્યાય 22 છેલ્લો છે ને આપણા માટે, જોઈ લો તો 21 જ છે, તો વધ થયો ત્યાં પૂરું થશે. હા ને, મારી પાસે મૂળ ચોપડી હોય ને એટલે બધા અધ્યાય હોય. આપણે અધ્યાય 15 થી 21 છે યુનિટ 3માં, એક વચ્ચે નથી, મને ખબર છે. હા, 15 થી 21માં એક વચ્ચે નથી, એ પ્રમાણે જઈશું. પણ વચ્ચેનું કન્ટેન્ટ જોવું પડે ને, તો જ પાછળું ખબર પડે ને. હા ને, અધ્યાય 21 છેલ્લો છે. ઓકે, તો એ હા એટલે આપણે સારાંશ લખાઈ ગયો, બરાબર ને.